સુભાનપુરામાં સ્માર્ટ મીટરથી ત્રસ્ત નાગરિકોએ મીટરનું બેસણું યોજ્યું। સુભાનપુરા વિસ્તારમાં આવેલી વીજ કંપનીની ઓફિસમાં સ્માર્ટ મીટરનો અનોખો વિરોધ કરાયો। સ્માર્ટ મીટરના ફોટા પર હાર પહેરાવી બેસણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વડોદરાના સુભાનપુરા સહિતના વિસ્તારમાં સ્માર્ટ મીટર સામે વિરોધ યથાવત છે। મોટી સંખ્યામાં મહિલાઓ સ્માર્ટ મીટરનો વિરોધ કરવા વીજ કંપનીની ઓફિસ પર પહોંચી ગઈ હતી અને આ મામલે વિરોધ નોંધાવ્યો છે। વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે। માનુ, સ્માર્ટ મીટરનો અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે, મહિલાઓ પણ આ વિરોધમાં જોડાઈ છે, હાલ શું સ્થિતિ છે? જિજ્ઞાસા, છેલ્લા 20 દિવસથી નાગરિકો છે સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે અને એને લઈને આજે સુભાનપુરા વિસ્તારની અંદર જે જીઈબીની એમજીવીસીએલની કચેરી છે ત્યાં બહેનો અને કેટલાક લોકો છે આવ્યા છે અને અહીંયા બેસણું યોજવામાં આવ્યું છે। જે રીતે બેસણું કરવામાં આવ્યું છે અહીંયા અને સ્માર્ટ મીટરનો ફોટો રાખીને એને હાર પહેરાવી અને સ્માર્ટ મીટરનું બેસણું રાખ્યું છે। લોકોની એક જ માંગ છે કે સ્માર્ટ મીટર પાછું લો અને અમને અમારું જૂનું મીટર આપો। મોટી સંખ્યામાં અહીંયા બહેનો છે આ બેસણાના કાર્યક્રમમાં જોડાઈ છે, સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। જ્યારે અહીંયા લોકો પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં બહેનો છે ને એમનો આક્રોશ જોઈને જ જીઈબીના અધિકારીઓ અંદર છે અને બહાર હેન્ડલ બંધ કરી દેવામાં આવ્યું છે। રજૂઆત કરી રહી છે મહિલાઓ સ્માર્ટ મીટરના મામલે, કારણ કે જે રીતે બિલ આવી રહ્યું છે, જે રીતે લોકોને મુશ્કેલી પડી રહી છે અને એનો ન્યાય મળે એના માટે થઈ અને લોકો વાત કરી રહ્યા છે। શું કહો છો? આજ તો બેસણાનો કાર્યક્રમ આપ્યો। બિલકુલ, આની પહેલા આ જ પ્રજાજનો ના લીધે તાળાબંધીનો પ્રોગ્રામ કર્યો હતો। એની પહેલા અહીંયા લેખિત રજૂઆત કરી છે, છતાં આ તાનાશાહી જે નિર્ણય અમારા પર ઠોકી બેસાડવામાં આવ્યો છે એના સુધી અવાજ નથી પહોંચતો। એના માટે આજે આ પબ્લિકના સાથે મળીને અહીંયા બેસણાનું આયોજન કરવા પડ્યું। બેસણું રાખવામાં આવ્યું છે, આપ જોઈ રહ્યા છો અહીંયા અગરબત્તી પ્રગટાવી છે, જે સ્માર્ટ મીટરનો ફોટો મૂકી અને એને હાર પણ પહેરવામાં છે। લોકોનો આક્રોશ છે, કારણ કે બિલમાં જે વિસંગતતા આવી રહી છે, જે રીતે બિલ વધારે આવી રહ્યું છે। શું કહો છો? અનેક કાર્યક્રમ આપ્યા, આજે બેસણું કરી રહ્યા છો, લોકોની વાત છે કેવી રીતે રજૂ કરી રહ્યા છો, ન્યાય મળશે કે કેમ? સરકારને અમે એક જ વાત કરવા માંગીએ છીએ કે તમે અમારા જૂના મીટરો જે છે પાછા આપી દો, કારણ કે સ્માર્ટ મીટરની કામગીરી જે છે એ વારંવાર અમે રજૂઆત કરી છે। વારંવાર રજૂઆત એક જ છે કે તમે, કારણ કે સરકારે સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરી દીધું, પરંતુ સ્માર્ટ મીટર જે લાગી ગયા છે જેના ઘરે આજે પણ મીટર સ્માર્ટ ફરે છે અને ખૂબ ઝડપીથી ફરે છે। 400 રૂપિયા રોજનું બિલ આવે છે। અમારી એક જ માંગ છે કે તમે કોઈ પણ સંજોગોમાં સ્માર્ટ મીટર પાછા લઈ લો અને જૂના જે ડિજિટલ મીટર હતા જેની વેલિડિટી હજુ 15 વર્ષની છે, હજુ વેલિડિટી પૂરી નથી થઈ અને તમારે એવી શું જરૂરિયાત પડી કે તમારે સ્માર્ટ મીટર લગાવવા? એટલે સરકાર લૂંટવાનું કામ કરી રહી છે। આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે, માટે અમારી એક જ માંગ છે કે તમે સ્માર્ટ મીટરો પાછા કાઢી લો। પાછા કાઢી લો એવી માગણી સાથે અહીંયા બહેનો પણ પહોંચી છે। શું કહો છો બેન? મીટરના બેસણામાં આવ્યા, શું માગણી છે? મીટર જો સાહેબ, બીજું કશું ના જો અમારે, બરાબર? અમારે કોઈ કમાવાળા નથી સાહેબ, બરાબર? તો આવું મીટર તમે તમને આવડતું નહીં, કશું નહીં અમારે, અને અમારે જૂનું મીટર જો, બીજું કશું ના છે। મુશ્કેલી જૂનું મીટર પાછું આપો સર, અમે બહુ થાકી ગયા છે। જ્યારથી સ્માર્ટ મીટર આવ્યું છે ને સર, તો 2 મહિનાનો બિલ જાણે મહિનામાં આવી ગયું છે સર। અમે રોજગાર માણસ છે સર, મહેનત કરીને ખાઈએ છીએ, બરાબર? છોકરાઓની ફી ભરીએ કે ભણવાનો ગુજારો પૂરો કરીએ સર, અમે અમારી મજૂરી કરીને ખાઈએ છીએ, અમને અમારા જૂના મીટરો આપો। એક જ માગણી છે જિજ્ઞાસા કે જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે એ સ્માર્ટ મીટર રદ કરી અને જૂના મીટર હતા એ આપવામાં આવે। અહીંયા આપ જોઈ રહ્યા છો કે બેસણાનો કાર્યક્રમ આપી અને તંત્રના આંખો ખોલવા માટે થઈ અને આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે। આજે સવારથી જ લોકો અહીંયા સુભાનપુરા ખાતેની એમજીવીસીએલની ઓફિસ પહોંચ્યા છે અને બેસણાનો કાર્યક્રમ આપીને અધિકારીઓને જગાડવા માટે, સરકારને જગાડવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। જી જિજ્ઞાસા। બિલકુલ માનો આભાર જાણકારી આપવા બદલ। સ્માર્ટ મીટરનો ફોટા પર હાર પહેરાવી બેસણું યોજી અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। મહિલાઓની એક જ માંગ છે કે એમનું જૂનું મીટર જે હતું એ પરત આપવામાં આવે, સ્માર્ટ મીટર બંધ કરવામાં આવે તેવી માંગ સાથે મહિલાઓ પણ વિરોધમાં જોડાઈ છે। સ્માર્ટ મીટરનું બેસણું યોજી અને અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે।